નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં આ ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે 18,000 ફિક્સ માનદ વેતન ચૂકવવામાં આવશે અને તાલુકા એમડીએમ સુપરવાઇઝરને 25,000 ફિક્સ વેતન ચૂકવવામાં આવશે. વિગતવાર જોઈએ તો પીએમ પોષણ યોજના બ્લોક C106 પહેલોમાં કલેક્ટર કચેરી સાબરકાંઠા જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે જે પોસ્ટ છે તે છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. તેમાં માસિક મહેનતાણું 18,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે માસિક મહેનતાણું 25,000 ફિક્સ મળવાપાત્ર રહેશે. તો પીએમ પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ પર 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે. તેમજ નિયત નમૂનામાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટેથી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, એમડીએમ શાખા કલેક્ટર કચેરી, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા ખાતે તારીખ 3/11/2025ના રોજ 18:10 કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જે www.sabarkantha.gujarat.government.in પર ઉપલબ્ધ છે. તો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા લેખિતમાં ઈમેલ દ્વારા જણાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તો જે પણ ઉમેદવારો આવશ્યક લાયકાત ધરાવે છે તેવા ઉમેદવારો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અથવા તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ પર 3/11/2025 પહેલા બતાવેલ સરનામે તમે અરજી મોકલી શકો છો. ધન્યવાદ.